નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। આજે આપણે 19 તારીખના વરસાદની માહિતી આપી રહ્યા છે। 19 તારીખની વરસાદની માહિતી આજે કયા કયા વિસ્તારોની અંદર બપોર બાદ માવઠાની શક્યતા લાગેલી છે અને ક્યાં ક્યાં ગાજવીજ સાથે કરા સાથે વરસાદ પડી શકે છે તેની આપણે આજે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે, અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। વધુમાં વધુ શેર કરજો। આજે આપણે શરૂઆત કરીશું કચ્છના ભાગોથી। 19 માર્ચે કચ્છના ભાગોથી આપણે આજે શરૂઆત કરી રહ્યા છીએ। તો આજે મેન તારીખ મતલબ કે જે આપણે જણાવ્યું હતું એ પ્રમાણે જ 19 તારીખ મુખ્ય તારીખ છે આજે, અને આવતીકાલે માવઠાની અંદર બહુ મોટો મતલબ કે ઘટાડો જોવા મળી શકે છે માવઠાની અંદર। આજે મુખ્ય તારીખ છે, આજે મુખ્ય દિવસ છે। આજે કયા વિસ્તારોની અંદર કેવી શક્યતા છે તેની માહિતી આપીશું। કચ્છથી શરૂઆત કરીએ છીએ આપણે। તો કચ્છના ભાગોમાં અત્યારે ક્યાંક ક્યાંક વરસાદ પડી રહ્યો હશે, અને ગઈકાલ રાત્રે ઉત્તર કચ્છના ભાગો, પૂર્વ કચ્છના ભાગોમાં ગાજવીજ સાથે ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળે છે, તોફાની વરસાદ જોવા મળે છે। રાપર અને રાપર તાલુકાના વાગડ વિસ્તાર અને ઉત્તર કચ્છના બની ખાવડા આસપાસ પણ વરસાદ જોવા મળે છે, તોફાની પવન સાથે કરા સાથે ગાજવી સાથે વરસાદ જોવા મળે છે। અને પશ્ચિમ કચ્છના પણ એકલ વિસ્તારોની અંદર મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો છે। અને આજે સંભવિત વરસાદના વિસ્તારોની કચ્છની વાત કરીએ તો આજે કચ્છના તમામ વિસ્તારોની અંદર શક્યતા રહેશે, પણ ખાસ કરીને જે દરિયાકાંઠાના ભાગો છે અને પૂર્વ કચ્છના ભાગો છે એમાં સૌથી વધારે શક્યતા મને લાગેલી છે। માંડવી, મુન્દ્રા, ગાંધીધામથી લઈ અને જે અંજાર અને ભચાઉ અને જે પૂર્વ કચ્છના ભાગોથી સામખિયાળી અને જે રાપર જેવા વિસ્તારો છે ત્યાં આજે બપોર બાદ અત્યારે થંડરસ્ટોર્મ બની રહ્યો છે। બપોર બાદ જે અરબ સાગરવાળું જે ટીસી છે એ થોડોક આગળ આવશે, તો આના પરિણામે જે પૂર્વ પશ્ચિમ કચ્છના ભાગો છે ત્યાં ગાજવીજ અને મતલબ કે ભારે પવન સાથે ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે। વરસાદ ક્યાંક ક્યાંક ખેતર બાર પણ પાણી નીકળી જાય એવો વરસાદ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા, આડવા ભારે ઝાપટા, અને અમુક વિસ્તારોની અંદર ખેતર બાર પણ પાણી નીકળી જાય એવા વરસાદ પણ ત્યાં કચ્છના આ ભાગોની અંદર આપણે જે વિસ્તાર જણાવ્યા એ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। ઉત્તર કચ્છના ભાગોમાં પણ આજે શક્યતા સારી જણાઈ રહી છે, અને ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે, ત્યાં પણ કરા પડવાની શક્યતા લાગી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આજે સૌથી વધારે શક્યતા જણાઈ રહી છે, જેમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના અમુક ભાગો અને જે દેવભૂમિ દ્વારકા, અમુક જે ખંભાળિયાના ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર આજે અત્યારે જ ગણતરીના કલાકોમાં જ આ ટીસી આગળ વધશે, અને ગણતરીના કલાકોમાં જ ત્યાં પર વાતાવરણની અંદર પલટો હશે, અને ત્યાં પર કરા સાથે ક્યાંક ક્યાંક તોફાની વરસાદ, ખેતર બહાર પાણી નીકળી જાય, ક્યાંક ક્યાંક મધ્યમથી ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। ખેતર બહાર પાણી નીકળી જાય અને ગાજવીજનું પ્રમાણ છે તો વધુ જોવા મળી શકે છે। ત્યાં પશ્ચિમ જે કચ્છવાળી ખાડી છે, જે ખાડીવાળા વિસ્તારો છે, મતલબ કે જે જે જામનગરથી લઈને કચ્છના ખાડીવાળા વિસ્તારો છે ત્યાં થોડું ગાજવીજનું પ્રમાણ છે વધુ જોવા મળી શકે છે। અને બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો બાકી જુનાગઢ, રાજકોટ અને અમરેલીના ભાગો છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે, ભાવનગર છે, આ તમામ વિસ્તારોની અંદર પણ બપોર બાદ કરા સાથે ગાજવી સાથે ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે। વરસાદ ત્યાં મુખ્યત્વે ઝાપટા જોવા મળી શકે છે, અને ક્યાંક ક્યાંક સીમિત વિસ્તારોની અંદર હળવા માટે વરસાદ પણ જોવા મળે, છૂટાછવાયા વિસ્તારોની અંદર એવી શક્યતા લાગી છે। તો આ આપણે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો કવર કર્યા છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને જે અરવલ્લી આ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વાતાવરણની અંદર પલટો આવી શકે છે, અને ત્યાં પણ સાંજ સુધીમાં ગાજવીજ સાથે કરા સાથે વરસાદ જોવા મળી શકે છે। મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। આ જો ટીસી વધારે જો આગળ વધશે આજે, તો મધ્ય પૂર્વ ગુજરાતને પણ આ પરિણામે લાભ મળશે, પણ હવે જોવાની વાત છે। મને લાગી રહ્યું છે કે આ આટલો ટીસી આગળ ન વધશે કદાચ, પણ છતાં પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારો છે, વડોદરા, આણંદ, જે વિરમગામ છે, આ તમામ વિસ્તારોની અંદર બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવશે, વાદળછાયા વાતાવરણ છે, ક્યાંક ક્યાંક ઝાપટા જોવા મળે એવી શક્યતા લાગી રહી છે, અને ત્યાં પણ થોડુંક ગાજવીજનું પ્રમાણ જોવા મળે તો મળે, ખૂબ છૂટાછવાયા વિસ્તારોની અંદર। બાકી પૂર્વ ગુજરાતના જે બોર્ડર વિસ્તારો છે, છોટાઉદેપુર, આવેલી, ત્યાં કોઈ ખાસ શક્યતા જણાતી નથી વાદળછાયા વાતાવરણને વાત કરતા। છેલ્લે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે દરિયાકાંઠાના ભાગો છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, આ તમામ વિસ્તારો છે ત્યાં પર વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે, અને વાદળછાયા વાતાવરણ છે ક્યાંક ઝાપટું બાપટું જોવા મળે તો વાત અલગ છે। બાકી દક્ષિણ ગુજરાતમાં પણ કોઈ ખાસ શક્યતા આ માવઠાની જણાતી નથી। બાકી ડાંગ, તાપી, નર્મદા આ વિસ્તારો છે ત્યાં પણ વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે, ત્યાં પર કોઈ ખાસ એવા માવઠાની શક્યતા લાગતી નથી। છૂટાછવાયા ઝાપટાને વાત કરતા ત્યાં પર કોઈ ખાસ માવઠાની શક્યતા નથી લાગતી।
તો આ પ્રમાણે આખા ગુજરાતની અંદર માવઠાની આપણે છે આ પ્રમાણે શક્યતા છે. આજે સૌથી વધારે શક્યતા છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેને લાગુ છે કચ્છના જે ખાડીવાળા વિસ્તારો છે ત્યાં લાગી છે. ત્યાં ગાજવીજ સાથે કરા સાથે ક્યાંક તોફાની વરસાદ પણ જોવા મળી શકે છે અને પવનની સ્પીડ પર ક્યાંક થોડી વાર માટે વધારે જોવા મળી શકે છે અને ક્યાંક ખેતર બાટો પાણી નીકળી જાય એવા વરસાદો પણ આજે 19 માર્ચે આ વિસ્તારોની અંદર આપણે જે જિલ્લા જણાવ્યા એ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. બાકી વિસ્તારોનો આપણે અપડેટ આપી છે એ પ્રમાણે માવઠાની આજે અપડેટ છે 19 તારીખે. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને અંતમાં પણ આપણે નિવેદન કરીશું કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ટોપ ગુજરાતને અમારું રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.